મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી YouTube ચેનલ સત્સંગ કથામાં આપ સૌનું સ્વાગત છે। શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયનું મહાત્મ્ય। એક સમયે કૈલાસ પર્વત પર મહાદેવ અને પાર્વતીજી વચ્ચે વાતચીત થઈ। પાર્વતીજીએ મહાદેવને પૂછ્યું, હે મહાદેવ, તમે તમારા જ્ઞાનથી પવિત્ર થયા છો, તે કયું જ્ઞાન છે જેના બળે સંસારના લોકો તમને જાણે છે અને પૂછે છે? તમારા કર્મ કંઈક અલગ છે। તમે શરીર પર ભસ્મ લગાવો છો, ગળામાં સાપની માળા ધારણ કરો છો, આમાં કઈ રીતે પવિત્રતા આવે? કૃપા કરીને મને તે જ્ઞાન વિશે જણાવો જેનાથી તમે અંદરથી પવિત્ર છો। મહાદેવે પાર્વતીજીને જવાબ આપ્યો, હે પાર્વતી, જે જ્ઞાનથી હું પવિત્ર છું તે ગીતાનું જ્ઞાન છે। હું તેનું હૃદયમાં ધ્યાન કરું છું। આ જ્ઞાનના કારણે મને બાહ્ય કર્મો અડતા નથી। પાર્વતીજીએ પૂછ્યું, હે ભગવન, તમે જે ગીતાના જ્ઞાનની આટલી સ્તુતિ કરો છો, શું આ જ્ઞાનનું શ્રવણ કરીને કોઈ કૃતાર્થ થયું છે? મહાદેવે કહ્યું, હે પાર્વતી, આ જ્ઞાન સાંભળીને ઘણા જીવો કૃતાર્થ થયા છે અને આગળ પણ થશે। હું તમને એક પૌરાણિક કથા સંભળાવું છું, સાંભળો। એક સમય પાતાળ લોકમાં શેષનાગની શૈયા પર શ્રી નારાયણ આનંદમાં મગ્ન હતા અને શ્રી લક્ષ્મીજી તેમના ચરણ દબાવી રહ્યા હતા। તે સમયે લક્ષ્મીજીએ પૂછ્યું, હે શ્રી નારાયણ, તમે 14 લોકના ઈશ્વર છો, તમને નિદ્રા કે આળસ કેવી રીતે સતાવી શકે? તમે તો ત્રિગુણાતીત છો। તમને આ રીતે આનંદમાં મગ્ન જોઈને મને આશ્ચર્ય થાય છે। શ્રી હરિએ જવાબ આપ્યો, સાંભળો લક્ષ્મી, હું નિદ્રામાં નથી। હું શબ્દરૂપ ભગવદ્ ગીતાના જ્ઞાનના આનંદમાં મગ્ન છું। આ એવું જ્ઞાન છે જેનાથી હું હંમેશા આનંદમાં રહું છું। કોઈ ક્લેશ કે દુઃખ મને સ્પર્શતું નથી। જેમ મારા 24 અવતાર મારા સાકાર રૂપ છે, તેમ ગીતા મારું શબ્દરૂપ અવતાર છે। ગીતાના પ્રથમથી 5મા અધ્યાય મારું મુખ છે। આગળના 5 અધ્યાય મારી પૂજા છે। 5 અધ્યાય મારું હૃદય છે, સુખમય મારું મન છે। 17મો અધ્યાય મારી જાણ છે અને 18મો અધ્યાય મારા ચરણ છે। ગીતાના તમામ શ્લોક મારી નાડીઓ છે અને અક્ષરો મારા રોમ છે। આ શબ્દરૂપ ગીતાનું હું હૃદયમાં ચિંતન કરું છું અને આનંદમાં રહું છું। લક્ષ્મી, તું સમજે છે કે તું મારા ચરણ દબાવે છે, પણ હું આ ગીતાના જ્ઞાનના આનંદમાં મગ્ન છું। લક્ષ્મીજીએ પૂછ્યું, હે પ્રભુ, જો એવું હોય તો કૃપા કરીને મને જણાવો કે આ જ્ઞાન સાંભળીને કયા કયા જીવો કૃતાર્થ થયા? શ્રી નારાયણે કહ્યું, સાંભળો લક્ષ્મી, ગીતાના જ્ઞાનથી ઘણા જીવો કૃતાર્થ થયા છે। ગીતા સર્વશાસ્ત્રમયી છે, સર્વદેવમયી છે, સર્વતીર્થમયી છે અને ધર્મનું મહાદ્ય છે। ગીતાનું જ્ઞાન પાપોનો નાશ કરે છે। આગળ શ્રી નારાયણે લક્ષ્મીજીને એક કથા સંભળાવી। એક ચાંડાલ હતો જે તેલ, મીઠું અને લાકડાનું વેપાર કરતો હતો। તે બકરીઓ ચરાવતો હતો। એક દિવસ ઝાડ પરથી પાંદડા તોડતી વખતે તેને સાપે ડંખ માર્યો અને તેના પ્રાણ નીકળી ગયા। મૃત્યુ પછી તેને ઘણા નરકોનો સામનો કરવો પડ્યો। પછી તે બળદની યોનિમાં જન્મ્યો। એક વ્યક્તિએ તેને ખરીદી લીધો અને તે ઝાડ પર ચડીને ભીખ માંગીને પોતાના કુટુંબનું ભરણપોષણ કરતો। રાત્રે ઘરના દરવાજે બેસીને થોડું અનાજ લાવતો, પણ તેનાથી પેટ ભરાતું નહીં। એક દિવસ ભૂખથી તે ઢળી પડ્યો અને મરણને આરે હતો, પણ તેના પ્રાણ ન છૂટ્યા। નગરના લોકો તેને જોઈને દયા રાખીને તેની મુક્તિ માટે પ્રાર્થના કરતા। કેટલાકે તીર્થનું ફળ આપ્યું, કેટલાકે વ્રતોપવાસનું ફળ આપ્યું, પણ તેના પ્રાણ ન છૂટ્યા। એક દિવસ એક વ્યક્તિ આવ્યો અને લોકોને પૂછ્યું, આ બળદની આવી હાલત કેમ છે? લોકોએ કહ્યું, આના પ્રાણ છૂટતા જ નથી। અમે ઘણું પુણ્ય આપ્યું, પણ તેની મુક્તિ નથી થઈ। તે વ્યક્તિએ કહ્યું, મેં જે પુણ્ય કર્યું છે તે હું આ બળદ માટે અર્પણ કરું છું। આટલું કહેતા જ બળદની મુક્તિ થઈ। પછી તે એક બ્રાહ્મણના ઘરે જન્મ્યો
અને તેનું નામ શર્મા રાખવામાં આવ્યું. જ્યારે તે મોટો થયો, તેના પિતાએ તેને શિક્ષા આપી. તે ખૂબ સુંદર હતો અને તેને પોતાના પાછલા જન્મની યાદ હતી. તેણે વિચાર્યું કે મારે તે વ્યક્તિના દર્શન કરવા જોઈએ જેણે મને મુક્તિ આપી. તે તેના ઘરે ગયો અને પૂછ્યું, શું તું મને ઓળખે છે? તે વ્યક્તિએ કહ્યું, હું તને નથી ઓળખતો, તું કોણ છે? શર્માએ કહ્યું, હું તે જ બળદ છું જેને તે પુણ્ય આપીને મુક્તિ આપી હતી. તે પુણ્યથી હું બ્રાહ્મણના ઘરે જન્મ્યો. મારા ઘરે એક તોટી છે, જે રોજ સવારે ગીતાના પ્રથમ અધ્યાયનું પાઠન કરે છે. તે પુણ્યનું ફળ મેં તને આપ્યું. બ્રાહ્મણે તોટીને પૂછ્યું, તું આ કેવી રીતે જાણે છે? તોટીએ કહ્યું, પાછલા જન્મમાં હું બ્રાહ્મણનો પુત્ર હતો. મારા પિતાએ મને ગીતાના પ્રથમ 2 અધ્યાય શીખવ્યા હતા. એક દિવસ મેં ગુરુને કહ્યું, આ શું શીખવો? તો ગુરુએ મને શાપ આપ્યો કે જા, તું તોટી થઈશ. પછી હું તોટી બન્યો. એક દિવસ એક પંડિતે મને પકડી લીધો અને એક બ્રાહ્મણને આપ્યો. તે બ્રાહ્મણ પોતાના પુત્રને ગીતાનું પાઠન કરાવતો હતો, તો મેં પણ તે શીખી લીધું. એક દિવસ ચોર આવ્યા, તેમને ધન ન મળ્યું, પણ તેઓ મારો પિંજરો લઈ ગયા. તે ચોરના મિત્રે મને આ વ્યક્તિને આપ્યો. હું રોજ ગીતાના પ્રથમ અધ્યાયનું પાઠન કરું છું, અને આ વ્યક્તિએ તે પુણ્ય તને આપ્યું. શ્રી નારાયણે કહ્યું, હે લક્ષ્મી, આ ગીતાના પ્રથમ અધ્યાયનું શ્રવણ કરવાથી પણ જીવોને મુક્તિ મળે છે. આ પ્રથમ અધ્યાયનું મહાત્મ્ય અતુલ્ય છે. આમ, ગીતાના પ્રથમ અધ્યાયનું શ્રવણ કરવાથી જીવો મુક્તિ પામે છે, અને તેનું ફળ અનન્ય છે.